આમ આદમી પાર્ટી ગુજરાતમાં ભાજપની બી ટીમ છે એવો આક્ષેપ લાગે છે. એવું કાંઈ ન હોય. બી ટીમ બધા કરે, બાકી કોઈ બી ટીમ કે એ ટીમ ન હોય. આજથી 30 વર્ષ પહેલા જ્યારે કોંગ્રેસનું શાસન હતું અને બીજેપી શાસનમાં આવવા માટે સ્ટ્રગલ કરતી હતી ને, ત્યારે મુખ્ય હામાહામી પક્ષ બે જ હતા, જનતા દળ ને કોંગ્રેસ. ત્યારે જનતા દળ વાળા એમ કહેતા હતા કે આ બીજેપી છે ને, ઈ કોંગ્રેસ વાળા એમ કહેતા કે બીજેપી છે ને ઈ જનતા દળની બી ટીમ છે, કોંગ્રેસની. એમ કોંગ્રેસની બી ટીમ કહેતા ભાજપને, જનતા દળ વાળા. કારણ કે જનતા દળના જે કોંગ્રેસ વિરોધી મત હોય એમાંથી આ બીજેપી ભાગ પડાવતી. એ જ રીતે અત્યારે ભાજપ વિરોધી જે કાંઈ મતદાન હોય, જે ભાજપના વિરોધમાં મત હોય, એ મત કોંગ્રેસને મળવો જોઈએ, એને બદલે એમાં આમ આદમી પાર્ટી ભાગ પડાવે છે. એટલે કોંગ્રેસ પાર્ટીવાળા આમ આદમી પાર્ટીને બી ટીમ કે, ભાજપની બી ટીમ. તો એમાં કાંઈ ખોટું નથી. કારણ કે તમે એક જગ્યાએ તમે વિચારો કે ભાજપની તરફેણમાં 100 મત છે અને એની વિરુદ્ધમાં 150 મત. તો 150 મત વિરોધમાં હોય તો ભાજપ હારી જવી જોઈએ ને. પણ તોય કોંગ્રેસ જીતી જાય. શું કામ ખબર? ભાજપ જીતી જાય શું કામ ખબર? કારણ કે 150 માંથી 75 આમ આદમી પાર્ટી વાળા લઈ જાય, 75 કોંગ્રેસ વાળા લઈ જાય, અને તોય 25 મતથી પાછી ઓલી 100 મત વાળી બીજેપી જીતે. કારણ કે ઓલા બે ને 75, ઓલાને 100, એટલે જીતી ગયો 100 વાળો. એ 150 નું કાંઈ ન આવે. એટલે એ રીતે રાજકારણમાં મતનું વિભાજન થતું હોય. એટલે એવી જ્યાં સીટો હોય કે જ્યાં વિભાજન થવાથી હારી જવાતું હોય, એવી સીટ ઉપર બંને પક્ષે હારે બેહી સરતા વિચારણા કરવી જોઈએ અને ચૂંટણી લડવી જોઈએ. તો કોઈની બી ટીમ ન થાય, નહીતર બી ટીમ સાબિત થાય. હવે આપવાળા એમ કહે છે કે આ કોંગ્રેસ છે એ બીજેપીની બી ટીમ છે, અમને નડે છે. અને કોંગ્રેસ વાળા આપને બી ટીમ કે. બાકી બધાને સત્તામાં આવું છે ભાઈ. કોઈની એ ટીમ કે બી ટીમ ન હોય, બધાને સત્તા જોતી છે. સત્તામાં આવવા હાટો થઈને બધા લડે છે. એટલે એવું કેવું કે આ આમ આદમી પાર્ટી વાળા બીજેપીની બી ટીમ છે, એ મારા મત પ્રમાણે સદંતર ખોટું છે. અને અત્યારે આજથી 2-5 વર્ષ પહેલા જે આમ આદમી પાર્ટીની સ્થિતિ હતી કે સંગઠનના નામે ઝીરો, બરોબર, કંઈ નહોતું એમ. ત્યારે આમ આદમી પાર્ટીનું કાંઈ વાગતું નહીં, ઉપજતું નહીં, ત્યારે બી ટીમ કહેતો બરોબર. પણ અત્યારે તો સંગઠન છે બહુ મોટું, એટલે હવે એને બી ટીમ ન કહેવાય. અને આ આવતી સ્થાનિક સ્વરાજની ચૂંટણી, એના માટે સેમિફાઇનલ છે. જો એમાં સારું પરફોર્મન્સ કરશે તો 2027માં ફાઇનલમાં રમી શકશે. બાકી આમાં ફ્લોપ ગયા તો જય સીતારામ. તમારું શું કહેવું? કોમેન્ટ કરજો. અને વિડીયો ગમ્યો હોય મિત્રો તો શેર કરવાનું ભૂલતા નહીં. અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય માતાજી.